વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે કોઈ પણ સંયોજનનું અણુસૂત્ર આપેલું હોય તો એના અણુભાર ઉપરથી એ સંયોજનમાં રહેલા દરેક તત્વનું ટકાવાર દળ કેટલું હશે એ શોધી શકાય. કેટલા દાખલા મેં તમને હોમવર્કમાં પણ આપેલા હતા. દરેક વિદ્યાર્થીએ દાખલા ગણેલા હશે એવી આશા રાખું. વિદ્યાર્થી મિત્રો, તમે જે પણ હોમવર્ક કરતા હોય, મેં તમને કહ્યું હતું એ હોમવર્ક મારા પર્સનલ મોબાઈલ નંબર ઉપર તમારે એ વોટ્સઅપ કરવાનું છે, ગ્રુપની અંદર નહીં. આજે આપણે આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર, તો પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી આણ્વીય સૂત્ર કેવી રીતના શોધી શકાય એ આપણે સમજાવીશું. પ્રમાણસૂચક સૂત્ર સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર દર્શાવે છે. જ્યારે આણ્વીય સૂત્ર સંયોજનના અણુઓમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવે છે. આ બંને આપણે એક દાખલા દ્વારા, ઉદાહરણ દ્વારા જોઈએ તો એક સંયોજન 4.07% હાઇડ્રોજન, 24.47% કાર્બન અને 71.65% ક્લોરીન ધરાવે છે. તેનું મોલર દળ 98.96 ગ્રામ છે. તેના પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શું હશે? તો આ દાખલો બે રીતે ગણી શકાય મિત્રો. હું પહેલેથી સમજાવું. એમાં સોપાન નંબર 1, સોપાન એટલે આપણે સ્ટેપ, દળ ટકાને ગ્રામમાં ફેરવવા. દળ ટકાને ગ્રામમાં કેવી રીતના ફેરવી શકાય? તો આપણે જાણીએ ટકા હંમેશા 100 હોય. તો આપણે જો સંયોજનનું વજન 100 ગ્રામ લઈએ તો 100 ગ્રામમાં હાઇડ્રોજનનું વજન કેટલું થાય? જેના ટકા હોય એટલું થાય. તો 4.07 ગ્રામ થાય. કાર્બનનું વજન કેટલું થાય? તો એના ટકા કેટલા આપ્યા તમને? 24.47%. તો વજન થયું 24.47 ગ્રામ. ક્લોરીનનું વજન કેટલું થાય? તેના ટકા તમને આપ્યા 71.65%. એટલે વજન થયું 71.65 ગ્રામ. આ આપણું પહેલું સ્ટેપ પૂરું થયું. દળ ટકાને ગ્રામમાં ફેરવા ટકા હંમેશા 100 હોય. એટલે આપણે 100 ગ્રામ સંયોજનનું વજન લઈએ, તેમાં દરેક તત્વનું વજન ગ્રામમાં કેટલું થાય એના જેટલા ટકા આપેલા હોય તેટલું. સોપાન નંબર 2, દરેક તત્વને મૂળ સંખ્યામાં ફેરવવા. મૂળ બરાબર શું થાય? વજન ભાગ્યા પરમાણુ ભાર. તત્વ જ એટલે પરમાણુ ભાર આવે. અહીંયા કોઈ સંયોજન હોત તો અહીંયા અણુભાર આવે. તો આપણે હાઇડ્રોજનના મૂળ બરાબર શું થાય? તો વજન ભાગ્યા પરમાણુ ભાર. વજન તમને હાઇડ્રોજનનું કેટલું? તો 4.07 ગ્રામ છેદમાં પરમાણુ ભાર 1. તો આપણને એનું વજન મળશે 4.07 ગ્રામ. આટલા મોલ આપણને મળે. પછી આપણે કાર્બનના મૂળ જોઈએ. તો કાર્બનના મૂળ બરાબર વજન ભાગ્યા પરમાણુ ભાર. કાર્બનનું વજન કેટલું? 24.47 છેદમાં કાર્બનનો પરમાણુ ભાર આપણે જાણીએ છીએ તો 12 જેટલો થાય. તો
तो विद्यार्थी मित्रों कैल्शियम उपयोग करी शकाय। तमारे 24.47 भाग्य आपणे 12 करिए तो एनी अंदर थाय 2.039 एना मोल थया। त्यारबाद आपणे क्लोरीन ना मोल जोईए तो क्लोरीन ना मोल तो क्लोरीन नु वजन तमने आप्युं 31.65 छेदमां एनो परमाणु भार तमने केटलो आप्यो तो આપણે જાણીએ 35.5 થાય। તો આનો પણ આપણે 71.65 ભાગ્યા 35.5 એટલે આપણને મળશે 2.018। તો 2.018 આ આપણને મોલ મળી ગયા। એટલે દરેક જે વજન આપ્યું હતું એ વજનને એના પરમાણુ ભાર વડે આપણે ભાગી દઈએ તો આપણને તેની મૂળ સંખ્યા મેળવી શકાય। હવે આપણે આગળની વાત કરીએ તો ઉપરની ગણતરીમાં મેળવેલા મોલની સંખ્યાનો સૌથી નાની સંખ્યા વડે કરીએ આપણે ભાગાકાર। ઉપરની ગણતરીમાં મેળવેલા મૂળની સંખ્યાનો સૌથી નાની સંખ્યા વડે આપણે ભાગાકાર કરીએ તો એના ઉપરથી હાઇડ્રોજન તો હાઇડ્રોજનમાં 4.07 સૌથી નાની સંખ્યા આપણને કઈ મળી તો 2.018। તો ધ્યાન આપજો આપણે 4.07 ભાગ્યા 2.018 તો આપણને એ મળશે 2.016। એ રીતે આપણે કાર્બન તો કાર્બનની મૂળ સંખ્યા મળી આપણને 2.039 छेदमां नानी संख्या कई तो 2.018। तो આપણે એની અંદર 2.039 ભાગ્યા 2.018 તો એ સંખ્યા મળશે આપણને 1.01 અને Cl માટે તો 2.018 छेदमां 2.018 એટલે આપણને સંખ્યા મળી 1। તો સોપાન નંબર 3 માં આપણે શું કર્યું ઉપરની ગણતરીમાં મેળવેલા મોલની સંખ્યાનો સૌથી નાની સંખ્યા વડે કરી દઈએ આપણે ભાગાકાર તો આપણને સૌથી નાની સંખ્યાથી 2.018 तो एना ए संख्या वडे 4.07 2.039 ने 2.018 ने आपणे भागी दीधा तो हाइड्रोजन 4.07 भाग्या 2.018 2.016 तो विद्यार्थी मित्रों नियरली इक्वल टू 2 लखाई के नहीं। कार्बन में 2.039 भाग्या 2.018 तो नियरली इक्वल टू कितना लखाय 1 ने क्लोरीन में 1 मळे। आटले सुधी खबर पड़ी गई। हवे आपणे आगळनुं स्टेप जोईए। दरेक तत्वनी संज्ञा लखी तेने अनुरूप संख्या लखी प्रमाण सूचक सूत्र आपणे लखी। तो विद्यार्थी मित्रों आपणे हाइड्रोजन परमाणु की संख्या कितनी मळी थी 2 कार्बन की संख्या कितनी मळी 1 અને ક્લોરીન ની સંખ્યા કેટલી મળી 1 તો આના ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર શું લખાય ભાઈ કાર્બન 1 હાઇડ્રોજન 2
અને Cl1. તો આ થયું તેનું પ્રમાણ સૂચક સૂત્ર. તમે સોપાન નંબર 3 માં હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીનની સંખ્યા જે મળી, તો કાર્બન કેટલા હતા? 1. એટલે અહીંયા 1 લખવાની જરૂર નથી, 1 સમજી લેવાનું આપણે. હાઇડ્રોજનની સંખ્યા 2 અને ક્લોરીનની સંખ્યા 1. તો આપણને આ જે મળ્યું એને કહેવાય તેનું પ્રમાણ સૂચક સૂત્ર કહેવાય. વિદ્યાર્થી મિત્રો ખાસ હવે ધ્યાન આપજો. પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી આપણે તેનો સૂત્રભાર શોધીએ. શું શોધીએ આપણે? સૂત્રભાર. સૂત્રભાર કેવી રીતના શોધાય? તો જે રીતે આપણે અણુભાર શોધીએ એ રીતે, કે પ્રમાણ સૂચક સૂત્રમાં જે પરમાણુ હોય એ પરમાણુ ભારનો કરી દઈએ આપણે સરવાળો, તો આપણને મળશે તેનો સૂત્રભાર. તો કાર્બનની સંખ્યા 1, એનો પરમાણુ ભાર થાય 12. હાઇડ્રોજનની સંખ્યા 2, એનો પરમાણુ ભાર થાય 1. ક્લોરીનની સંખ્યા 1, એનો પરમાણુ ભાર થાય 35.5. તો આનો આપણે કરી દઈએ જ્યારે સરવાળો, તો એના ઉપરથી કાર્બનનો 12, હાઇડ્રોજનનો 2 અને ક્લોરીનનો થાય 35.5. તો આપણને તેનો સૂત્રભાર, એ સૂત્રભાર મળશે 49.48. જોઈએ આપણે 12 + 2 + 35.5 એટલે 49.5 જેટલો આપણને તેનો પરમાણુ સૂત્રભાર આપણને મળી ગયો. તો લખાય ગ્રામ પ્રતિ સૂત્રભાર. તો આપણે શું કર્યું? પ્રમાણ સૂચક સૂત્ર આપણને જે મળ્યું એના ઉપરથી આપણે સૂત્રભાર શોધી કાઢ્યો. કેવી રીતના? તો પ્રમાણ સૂચક સૂત્રમાં જે પરમાણુ હતા એ પરમાણુ ભારનો કરી દઈએ આપણે સરવાળો, તો આપણને સૂત્રભાર મળી ગયો. હવે આપણે આણ્વીય સૂત્ર શોધીએ. તો અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. આ યાદ રાખજો કે અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n એટલે શું? તે ગુણક સંખ્યા છે, અને એ ગુણક સંખ્યા કેવી રીતના શોધી શકાય? તો n બરાબર અણુભાર અથવા મોલર દળ ભાગ્યા સૂત્રભાર. વિદ્યાર્થી મિત્રો, રકમની અંદર આપણને મોલર દળ આપેલું છે. કેટલું આપ્યું મોલર દળ? તો 98.96 ગ્રામ આપણને આપેલું છે. સૂત્રભાર તમે કેટલો શોધ્યો? 49.5. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. 98.96 ભાગ્યા 49.5, તો આપણને મૂલ્ય મળશે 1.999. તો નિયરલી ઇક્વલ ટુ 2 લખાય કે નહીં? તો આપણને n મળી ગયા. તો હવે આપણે અણુસૂત્ર બરાબર n કેટલા હતા? 2. અને પ્રમાણ સૂચક સૂત્ર તમે શોધી કાઢ્યું CH2Cl. તો હવે આપણે કાર્બનની સંખ્યા 2 થઈ, તો C2. H કેટલા થયા? 2 ગુણ્યા 2 4. H4 અને Cl થયા 2 એટલે Cl2. તો આ થયું એનું અણુસૂત્ર. તો આ રીતે 5 સોપાનની અંદર આપણે આણ્વીય સૂત્ર શોધી શકાય. પણ આ બધા સોપાન લખવા ન હોય તો બીજી રીત આપણે સીધી રીતે ગણી શકીએ. એમાં સોપાન 1, 2, 3, 4, 5 એ કરવાની જરૂર નથી. તમારે તત્વની પેલા સંજ્ઞા. તો રકમની અંદર તમને કયા કયા તત્વો આપ્યા હતા? હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન લખી દીધા.
हाइड्रोजन कार्बन અને ક્લોરીન તત્વનું પરમાણુ દર તો આપણે જે હાઇડ્રોજનનું પરમાણુ દર કેટલું 1 કાર્બનનું કેટલું 12 અને ક્લોરીનનું કેટલું 35.5 દરેકના ટકા લખી નાખીએ ટકા તમને આપેલા જ છે 4.07 ક્લોરીનના કેટલા આપ્યા સોરી કાર્બનના 24.47 આના કેટલા આપ્યા 71.65 સિમ્પલ। હવે પરમાણુનો ગુણોત્તર તો જે ટકા આપેલા છે એ ટકાને તેના પરમાણુ ભાર વડે આપણે ભાગી દઈએ। ધ્યાન આપજો, તમને જે ટકા આપેલા છે એ ટકાને કોના વડે ભાગવાના તેના પરમાણુ ભાર વડે આપણે ભાગી દઈએ। તો જો 4.07 ભાગ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 તો કેટલા થયા 4.07। હવે આપણે 24.47 કાર્બનનો પરમાણુ ભાર કેટલો થયો 12 તો આપણે આગળ મેળવીએ 2.039 ક્લોરીન માટે 71.65 ભાગ્યા 35.5 તો આપણને મળ્યા હતા 2.018। ખબર પડી મિત્રો? બહુ સિમ્પલ છે। તમને જે ટકા આપેલા હોય એ ટકાને તેના પરમાણુ ભાર વડે ભાગી દેવાના। કેલ્સીનો ઉપયોગ પરીક્ષામાં કરી શકાય। હવે ધ્યાન આપો, સાદો ગુણોત્તર કેવી રીતના મેળવવાનો? તો તમે જે પરમાણુનો ગુણોત્તર મેળવ્યો 4.07 2.039 2.018 તો ધ્યાન આપો, આ ત્રણમાંથી નાની સંખ્યા કઈ? ખબર પડે દરેકને? કઈ સંખ્યા નાની? 2.018। તો તમારે આ દરેક સંખ્યાને નાની સંખ્યા વડે ભાગી દેવાના। તો જો 4.07 ભાગ્યા 2.018 તો આપણને એ સંખ્યા મળી હતી 2.016। 2.039 ભાગ્યા 2.018 તો આપણને સંખ્યા મળી 1.01 અને 2.018 ભાગ્યા 2.018 તો સંખ્યા કેટલી મળી 1। તો સાદી પૂર્ણાંક સંખ્યા તો 2.016 તો 2 લખાય કે નહીં? 1.01 તો 1 લખાય કે નહીં? 2 1 તો આપણને સંખ્યા 1 મળશે। તો આના ઉપરથી આપણને શું મળશે? પ્રમાણ સૂચક સૂત્ર। તો પ્રમાણ સૂચક સૂત્ર તો વિદ્યાર્થી મિત્રો કાર્બનની સંખ્યા 1, H ની સંખ્યા 2, Cl ની સંખ્યા 1। આના ઉપરથી આપણને સૂત્રભાર શોધી શકાય કે એ સૂત્રભાર કેવી રીતના મળશે? તો કાર્બનનો પરમાણુ ભાર કેટલો થયો 12, હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 2, પરમાણુ ભાર 1 અને Cl નો થયો 35.5 તો આપણને એ સૂત્રભાર 49.5 ગ્રામ પ્રતિ સૂત્રભાર આપણને મળશે। એ સૂત્રભાર મળી ગયો આપણને। તો હવે આપણે અણુસૂત્ર તો આગળ તમે જોયું કે અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર થાય। n કેવી રીતના શોધી શકાય? તો અણુભાર
ભાગ્યા સૂત્રભાર. અણુભાર તમને કેટલો આપે તો રકમની અંદર 98.96. સૂત્રભાર તમે કેટલો શોધ્યો 49.5. આ મૂલ્ય મળ્યું 1.999. નિયરલી ઇક્વલ ટુ 2 થયા. તો આપણને એની કિંમત મળી ગઈ. એન કેટલા થયા 2. પ્રમાણ સૂચક સૂત્ર CH2Cl. સૂત્ર શું થયું C2H4Cl2. ખબર પડે દરેક મિત્રો? તો બીજી રીત પ્રમાણે દાખલો ગણવો બહુ સહેલું છે. આમાં સોપાન કે એ કંઈ લખવાની જરૂર નથી. તત્વની સંજ્ઞા લખી નાખવાની, તત્વનું પરમાણુ દળ લખી નાખવાનું, ટકા લખી નાખવાના, પરમાણુનો ગુણોત્તર. તો તમને જે ટકા આપ્યા એના પરમાણુ ભાર વડે આપણે ભાગી દઈએ. પણ તમને જે સંખ્યા મળી સૌથી નાનામાં નાની સંખ્યા જે રહી એ સંખ્યા વડે દરેકને આપણે ભાગી દઈએ તો સાદો ગુણોત્તર મળે અને એના ઉપરથી નજીકની પૂર્ણાંક સંખ્યા શોધી શકાય. અને એના ઉપરથી આપણને મળશે પેલા પ્રમાણ સૂચક સૂત્ર. અને એ પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી આપણે એનો સૂત્રભાર શોધી કાઢ્યો. પછી અણુ સૂત્ર તો n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n બરાબર અણુભાર ભાગ્યા સૂત્રભાર. અણુભાર થયો 98.96. સૂત્રભાર 49.5. તો નિયર ઇક્વલ ટુ 2 મળે. તો 2 ને આપણે પ્રમાણ સૂચક સૂત્રને ગુણી કાઢીએ તેના ઉપરથી અણુ સૂત્ર શોધી શકાય. ખબર પડી મિત્રો? ઓકે. વિદ્યાર્થી મિત્રો, આગળ દાખલા નંબર 1 જોયું એ જ પ્રમાણે દાખલા નંબર 2 રકમ ધ્યાનથી જો. એક કાર્બનિક પદાર્થમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ અનુક્રમે 54.55, 9.06 અને 36.39% છે. તત્વોના ટકાવાર પ્રમાણ પરથી પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો. કાર્બનિક પદાર્થનું આણ્વીય દળ 88 ગ્રામ પ્રતિ મોલ છે. તો ધ્યાન આપજો. બીજી જ પ્રમાણે આપણે બહુ સિમ્પલ જ તત્વની સંજ્ઞા કઈ તો તમને કે આપ્યું હાઇડ્રોજન, કયા આપ્યા કાર્બન, ઓક્સિજન. જો ઓક્સિજન આપેલા જ હોય તો ટકાનો સરવાળો 100 થતો જ હશે. તો 54.55, 9.06, 36.39. તમને કોઈ રકમમાં કાર્બન અને હાઇડ્રોજન જ આપેલા હોય, ટકા 100 થતા ના હોય તો બાકીના ટકા તમારે કોને સ્વીકારવાના? ઓક્સિજનના. પણ તમને રકમમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન નું ટકાવાર પ્રમાણ આપેલું છે અને 3% કરી દઈએ આપણે સરવાળો તો લગભગ એ ટકા તમને 100 થતા હશે. નિયર ઇક્વલ ટુ. તો હવે આપણે આગળ દાખલો ગણાય પ્રમાણે તત્વની સંજ્ઞા તો હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન. તત્વનું પરમાણુ દળ આપણે જાણીએ હાઇડ્રોજનનું 1, કાર્બનનું 12, ઓક્સિજનનું 16. ટકા તમને આપેલા છે 9.06. કાર્બનના કેટલા આપ્યા તો 54.55 અને ઓક્સિજનના કેટલા આપ્યા તો 36.39%. પરમાણુનો ગુણોત્તર કેવી રીતના શોધવાનો મેં આગલા દાખલામાં સમજાવ્યું હતું. જે ટકા જે રહ્યા એ ટકાને તેના પરમાણુ ભાર વડે આપણે ભાગી દઈએ તો
9.06 ભાગ્યા 1 તો 9.06 જ મળશે. 54.55 ભાગ્યા 12 તો 54.55 ભાગ્યા 12 કરીએ આપણે તો 4.54 જેટલું આ મૂલ્ય મળશે. અને 36.39 ભાગ્યા 16 તો એની અંદર 36.39 ભાગ્યા આપણે 16 કરી દઈએ તો એ મૂલ્ય મળશે આપણને 2.27. બહુ સિમ્પલ છે. તમને જે ટકા આપેલા હોય ટકાને તેના પરમાણુ ભાર વડે આપણે ભાગી દઈએ. હવે સાદો ગુણોત્તર કેવી રીતના મેળવી શકાય એ આપણે સમજાવ્યું કે પરમાણુ ગુણોત્તર આપણને જે મળ્યો જે સંખ્યા સૌથી નાની હોય એ સંખ્યા વડે દરેકને આપણે ભાગી દઈએ. તો સૌથી સંખ્યા નાની 2.27 તો 9.06 ભાગ્યા આપણે 2.27 એ રીતે 4.54 ભાગ્યા 2.27 ને 2.27 ભાગ્યા 2.27 આ મળશે 1. આ કેટલી મળશે 2 અને 9.06 ભાગ્યા 2.27 તો એ મળશે આપણને 3.99. ખબર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે સાદી પૂર્ણાંક સંખ્યા તો 3.99 નિયરલી કેલ્ક્યુલેટર લખાય 4 આ 2 અને 1 તો આના ઉપરથી આપણને શું મળશે તો પ્રમાણ સૂચક સૂત્ર. તો કાર્બન કેટલા હતા 2, H કેટલા થયા 4, ઓક્સિજન કેટલા થયા 1. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આના ઉપરથી આપણે શોધીએ સૂત્ર ભાર. તો સૂત્ર ભાર બરાબર કાર્બનની સંખ્યા 2, પરમાણુ ભાર 12, H ની સંખ્યા કેટલી થઈ 4, એનો પરમાણુ ભાર 1, ઓક્સિજનનો પરમાણુ સંખ્યા 1, પરમાણુ ભાર 16. તો 12 દુ 24 વત્તા 4 વત્તા 16 તો કેટલા થયા 16 ને 4 20, 20 અને 24 તો 44 ગ્રામ પ્રતિ સૂત્ર ભાર. આ મળ્યું આપણે શું સૂત્ર ભાર. હવે આપણે શોધીએ n બરાબર શું હતું અણુ ભાર ભાગ્યા સૂત્ર ભાર. અણુ ભાર તમને આપ્યો 88, સૂત્ર ભાર 44, n બરાબર કેટલા થયા 2. તો હવે આપણે અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n કેટલા શોધ્યા દરેકે 2, પ્રમાણ સૂચક સૂત્ર તો C2H4O. તેના પરથી અણુસૂત્ર શોધાય તો C4H8O2. તો આ રહ્યું આપણું અણુસૂત્ર. તો આવા દાખલા પરીક્ષા અંદર પૂછાઈ શકે. બહુ સિમ્પલ જ છે. ઓકે, બીજા આગળ દાખલો. એક કાર્બનિક પદાર્થમાં કાર્બન અને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ અનુક્રમે 26.67% 2.22% હોય તો તેનું
પ્રમાણ સૂચક સૂત્ર કયું હશે? ધ્યાન આપો મિત્રો, અહીંયા આપણને કાર્બન અને હાઇડ્રોજનના ટકા જ આપેલા છે. તો 26.67 અને 2.22 જાનો કરી દઈએ આપણે સરવાળો, ટકા 100 થશે નહીં. તો બાકીના ટકા કોના હશે? તો મેં તમને કહ્યું ટકાનો કરી દઈએ આપણે સરવાળો, અને જો 100 થતા ન હોય તો બાકીના ટકા કોના હશે? ઓક્સિજનના. તો સૌથી પહેલા આપણે શોધીએ કે ઓક્સિજનના ટકા બરાબર 100 માઇનસ 26.67 પ્લસ 2.22. તો આના ઉપરથી આપણને ટકા મળશે ઓક્સિજનના 71.11. ઓક્સિજનના ટકા મળી ગયા. હવે આપણે પ્રમાણ સૂચક સૂત્ર, તો આગળમાં શું હતું? પેલા તત્વ, પછી એનો આપણે શોધતાશું પરમાણુ ભાર, એટલે પરમાણુ ભાર, પછી ટકા, પછી તો આપણે એનો પરમાણુ ગુણોત્તર, પરમાણુ ગુણોત્તર, પછી શું હતું? આપણે સાદો ગુણોત્તર. તો લખીએ આપણે સાદો ગુણોત્તર, ત્રીજી સ્ટેપ હતું આપણે પૂર્ણાંક સંખ્યા. ધ્યાન આપો, તત્વ કયા? તો હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન. પરમાણુ પર હાઇડ્રોજનનો 1, કાર્બનનો 12, ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો? 16. ટકા તમને આપ્યા છે. હાઇડ્રોજનના ટકા કેટલા હતા? તો હાઇડ્રોજનના ટકા 2.22, કાર્બનના ટકા તો 26.67, ઓક્સિજનના કેટલા? 71.11. બરાબર. હવે આપણે સાદો ગુણોત્તર, પરમાણુ ગુણોત્તર, તો 2.22, પરમાણુ ભાર 1, તો 2.22 જ મળશે. ત્યારબાદ 26.67 ભાગ્યા 12, તો 26.67 ભાગ્યા 12, તો આપણને મળશે 2.225, અને 71.11 ભાગ્યા આપણે 16, તો એ મળશે 4.44. હવે આપણે સાદો ગુણોત્તર, તો સાદો ગુણોત્તર શું કરતા? તો આમાં જે સંખ્યા નાની હોય એ સંખ્યા વડે દરેકને ભાગતા. તો સંખ્યા નાની કઈ? 2.22, તો 2.22 ભાગ્યા 2.22, તો આપણને મળશે 1. 2.225 ભાગ્યા 2.22, એ પણ મળશે આપણને 1 જેટલી જ મળશે. 4.44 ભાગ્યા 2.22, તો કેટલા મળશે? 1, સોરી 2. તો પૂર્ણાંક સંખ્યા 1, 1 ને 2. તેના પરથી આપણને મળશે પ્રમાણ સૂચક સૂત્ર. શું થયું? કાર્બનની સંખ્યા 1, હાઇડ્રોજનની સંખ્યા 1 અને ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ? 2. તો CHO2 આ તેનું પ્રમાણ સૂચક સૂત્ર થયું. ખબર પડી મિત્રો? બહુ સિમ્પલ જ છે. ત્રણેય દાખલા આપણે એવા ચલાયા. હવે આપણે આગળ એક દાખલો થોડોક રકમ બદલી થોડીક બીજી રીતે આપણે ગણીએ. ખાસ ધ્યાન આપજો. કેફીનનું આણ્વીય દળ
194 છે, તેમાં વજનથી 28.9% નાઇટ્રોજન આપેલો છે, તો કેફીનના એક અણુમાં નાઇટ્રોજન પરમાણુની સંખ્યા કેટલી હશે? ફરી રકમ જો, કેફીનનું આણ્વીય દળ 194 છે, તેમાં વજનથી 28.9% નાઇટ્રોજન છે, તો કેફીનના એક અણુમાં નાઇટ્રોજન પરમાણુની સંખ્યા કેટલી હશે? તો ધ્યાન આપો. નાઇટ્રોજનનું વજન પ્રમાણ કેટલું થયું? 28.9%. મતલબ આગળ દાખલો ગણ્યો એ પ્રમાણે 100 ગ્રામ કેફીનમાં નાઇટ્રોજનનું વજન 28.9 ગ્રામ થાય કે નહીં? સોપાન નંબર 1 યાદ કરી જો. નાઇટ્રોજનનું વજન પ્રમાણ તમને ટકામાં આપ્યું 28.9, તો 100 ગ્રામ કેફીનમાં નાઇટ્રોજનનું વજન 28.9 ગ્રામ થયું. તો કેફીનનું આણ્વીય દળ કેટલું? 194. તો લખી શકાય કે 194 ગ્રામ કેફીનમાં નાઇટ્રોજનનું વજન કેટલા ગ્રામ થાય? તો નાઇટ્રોજનનું દળ તો 194 ગુણ્યા 28.9 છેદમાં 100 થાય કે નહીં? તેના ઉપરથી આપણને મળશે 56 ગ્રામ નાઇટ્રોજનનું દળ મળે. મતલબ એ કે 194 ગ્રામ જે કેફીનનું આણ્વીય દળ હતું, એ આણ્વીય દળમાં નાઇટ્રોજનનું વજન 56 ગ્રામ છે. તો આપણે જાણીએ નાઇટ્રોજનનો પરમાણુ ભાર કેટલો? 14. તો ધ્યાન આપજો. તો નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14, વજન છે 56. તો નાઇટ્રોજન પરમાણુના મૂળ બરાબર શું થાય? વજન ભાગ્યા પરમાણુ ભાર થાય કે નહીં? નાઇટ્રોજનની આપણે પરમાણુની મૂળ સંખ્યા શોધી કાઢી. તો નાઇટ્રોજન પરમાણુના પરમાણુ ભાર 14 હતો. તો નાઇટ્રોજન પરમાણુના મૂળ બરાબર વજન ભાગ્યા પરમાણુ ભાર. વજન કેટલું? 56, પરમાણુ ભાર 14. તો કેટલા મૂળ મળ્યા? 4 મૂળ. તેના ઉપર લખી શકાય કેફીનના એક મોલમાં નાઇટ્રોજનના મોલ કેટલા થયા? 4 મોલ પરમાણુ થયા. કેફીનના એક મોલમાં નાઇટ્રોજનની મૂળ સંખ્યા 4 મૂળ પરમાણુ થયા. તો આપણે આગળ દાખલા ગણાયા હતા, એક મોલમાં 4 મૂળ પરમાણુ હોય, તેના ઉપરથી લખી શકાય કેફીનના એક અણુમાં નાઇટ્રોજનના પરમાણુ કેટલા થાય? તો 4 પરમાણુ થાય. કેફીનના એક મોલમાં નાઇટ્રોજનના 4 મોલ પરમાણુ હોય તો એક અણુમાં નાઇટ્રોજન પરમાણુની સંખ્યા 4 થાય. તો આ રીતે બહુ સિમ્પલ છે. ફરી ધ્યાન આપો. રકમની અંદર આપણે નાઇટ્રોજનનું વજનથી પ્રમાણ આપ્યું હતું 28.9%. તો નાઇટ્રોજનનું વજનનું પ્રમાણ થયું 28.9%.
तो આપણે ગ્રામમાં ફેરવીએ તો 100 ગ્રામ કેફીનમાં નાઇટ્રોજનનું વજન થયું 28.9 ગ્રામ. તો 194 ગ્રામ જે તમને એનો આણ્વીય દળ છે, તો 194 ગ્રામ કેફીનમાં નાઇટ્રોજનનું વજન કેટલું? તો એ મળ્યું આપણને 56. મતલબ 56 ગ્રામ 194 ગ્રામની અંદર 56 ગ્રામ નાઇટ્રોજનનું વજન છે. તો નાઇટ્રોજન પરમાણુના મૂળ, તો મૂળ બરાબર થાય વજન ભાગ્યા પરમાણુ ભાર. વજન 56, પરમાણુ ભાર 54, તો 4 મૂળ થયા. એટલે કેફીનના એક મૂળમાં નાઇટ્રોજનના મૂળ થયા 4 મૂળ પરમાણુ થયા. તેના ઉપર લખાય એક અણુમાં નાઇટ્રોજન પરમાણુની સંખ્યા કેટલી થાય? 4 થાય. તો આ રીતે આ દાખલો ગણી શકાય. ધ્યાનથી સમજીને વિચારે દાખલો ગણજો. આવા દાખલા ઘણીવાર અલગ અલગ પરીક્ષાઓમાં JEE હોય કે નીટ હોય, EIEEE હોય, એની અંદર પૂછાયેલા દાખલા છે. વિદ્યાર્થી મિત્રો, આગળ દાખલો આપણે જોઈએ. દાખલામાં ખાસ ધ્યાન આપજો. 0.1 મોલ કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ સૂચક સૂત્ર CH2O છે, જેમાં 1 ગ્રામ હાઇડ્રોજન છે. તો તેનું આણ્વીય સૂત્ર શું થશે? મતલબ 0.1 મોલ કાર્બોહાઈડ્રેટ જે હતો એમાં 1 ગ્રામ હાઇડ્રોજન છે. તો લખી શકાય કે 0.1 મોલ કાર્બોહાઈડ્રેટ હાઇડ્રોજનનું દળ કેટલું થયું? 1 ગ્રામ. 0.1 મોલ કાર્બોહાઈડ્રેટમાં હાઇડ્રોજનનું દળ 1 ગ્રામ થયું. તો 1 મોલ કાર્બોહાઈડ્રેટમાં હાઇડ્રોજનનું દળ કેટલું થાય? જો 0.1 માં 1 ગ્રામ હોય તો 1 મોલમાં 10 ગ્રામ થાય કે નહીં? ખબર પડી મિત્રો? તો 1 મોલ કાર્બોહાઈડ્રેટમાં હાઇડ્રોજનનું દળ 10 ગ્રામ થયું. આપણને પ્રમાણ સૂચક સૂત્ર આપ્યું CH2O. તો આપણે અણુ સૂત્ર, કાર્બનની સંખ્યા આપણે જાણતા નથી, તો લખીએ આપણે CX. તો H ની 2X, O ની X લખાય કે નહીં? કાર્બન કરતા હાઇડ્રોજન 2 ગણા હતા, કાર્બન ઓક્સિજન સમાન હતા. તો અણુ સૂત્ર CX, H2X અને OX. તો ધ્યાન આપજો. અણુ સૂત્રમાં હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ? 2x જેટલી થઈ. કેટલી થઈ? 2x. હવે આપણે 1 મોલ કાર્બોહાઈડ્રેટમાં હાઇડ્રોજનનું દળ 10 ગ્રામ છે. તો અણુ સૂત્ર જે રહ્યું CX, H2X, OX, તેના ઉપરથી 2x એ કોનું દળ છે? હાઇડ્રોજનનું. તો 1 મોલમાં હાઇડ્રોજનનું દળ 10 ગ્રામ છે. 2x બરાબર 10 લખાય કે નહીં? તેના ઉપરથી x બરાબર કેટલા થયા? 5. તો અણુ સૂત્ર શું લખાય? કે અણુ સૂત્ર બરાબર C5H10O5 લખાય. ખબર પડી મિત્રો? તમને રકમમાં આપી દઉં 0.1 મોલ કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ સૂચક સૂત્ર CH2O છે, જેમાં 1 ગ્રામ હાઇડ્રોજન છે. તો 0.1 મોલ કાર્બોહાઈડ્રેટમાં હાઇડ્રોજન દળ 1 ગ્રામ. તો 1 મોલ કાર્બોહાઈડ્રેટમાં હાઇડ્રોજન દળ 10 ગ્રામ થયું. પ્રમાણ સૂચક સૂત્ર CH2O છે. અણુ સૂત્રમાં કાર્બનની, હાઇડ્રોજનની કે ઓક્સિજનની સંખ્યા આપણે જાણતા નથી, તો આપણે X ધારી લઈએ. કાર્બનની સંખ્યા X ધારીએ.
તો H ની 2x થાય, O ની H થાય. અણુસૂત્રમાં દરેકે દરેક પરમાણુના પરમાણુ ભારનો કરી દઈએ આપણે સરવાળો, તો એ દળ 1 મોલ બરાબર થાય. તો અણુસૂત્રમાં હાઇડ્રોજનની સંખ્યા 2x, તો 2x બરાબર, તો હાઇડ્રોજન દળ કેટલું શોધ્યું આપણે? 10. તો 2x બરાબર 10, તો x બરાબર 5 થયા. તો અણુસૂત્ર થાય C5H10O5 લખાય. તો વિદ્યાર્થી મિત્રો, આવા કેટલાક દાખલા તમારે હોમવર્કમાં ઘરેથી ગણવાના. હું એ દાખલા અહીંયા આપેલા છે. એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર CH2 છે. આ સંયોજનના 1 મોલ જથ્થાનું દળ 42 ગ્રામ છે. તો તેનું અણુસૂત્ર શું થાય? 1 મોલ જથ્થાનું દળ એટલે આ શું કહેવાય? અણુભાર કહેવાય. પ્રમાણસૂચક સૂત્ર આપેલું, સૂત્ર ભાર મળે. આગળ દાખલો ગણેનો ઉપયોગ કરી તમારે અણુસૂત્ર જાતે શોધવાનું છે. મેં તમને જવાબ આપેલો છે C3H6 આવી જશે. પ્રયત્ન કરજો. એક કાર્બનિક સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન જ છે. જે પૈકી કાર્બનનું પ્રમાણ 92.3% હોય તો તેનું પ્રમાણસૂચક સૂત્ર શું થાય? શું કરવાનું? કાર્બનના ટકા આપ્યા 92.3, તો હાઇડ્રોજનના કેટલા થાય? તો 100 માંથી બાદ કરી દો, એટલે હાઇડ્રોજનના ટકા મળી ગયા. પછીના ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર શોધી શકાય. એક સંયોજનમાં 50% P. P એ ફોસ્ફરસ નથી, ખાસ ધ્યાન આપજો. P ખાલી સંજ્ઞા છે, જેનો પરમાણુ ભાર 5 અને 50% Q પરમાણુ ભાર 10 ધરાવે છે. તો તે સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર ખાલી જગ્યા થાય. તો આગળ દાખલો કર્યો એ પ્રમાણે અહીંયા પણ જાતે પ્રયત્ન કરવાનો. એક સંયોજનમાં 69.5% ઓક્સિજન અને 30.5% નાઇટ્રોજન ધરાવે છે, તથા તેનો અણુભાર 92 છે. તો તેનું અણુસૂત્ર ખાલી જગ્યા થાય. આપણે જાતે પ્રયત્ન કરવાનો. જવાબ આવશે N2O4. એક કાર્બનિક પદાર્થનું પ્રમાણસૂચક સૂત્ર C2H4O છે. તેનું આણ્વીય દળ 88 ગ્રામ પ્રતિ મોલ હોય તો તેનું આણ્વીય સૂત્ર ખાલી જગ્યા હશે. આપણે જાતે પ્રયત્ન કરજો. જવાબ આવી જશે C4H8O2. તો આટલા દાખલા, અને આગળ આપણે જે દાખલા ગણ્યા એ દરેકે દરેક દાખલા તમારે હોમવર્કની અંદર ગણી મને પર્સનલ નંબર ઉપર વોટ્સઅપ કરવાનો છે. ઓકે મિત્રો.